કે આપણા ધાર્મિક પુસ્તકો હોય અને તેમાંથી એક હું તો એમ જ કહું છું કે કોઈ બી એક પુસ્તક લો. મારો એક જ પર્સપેક્ટિવ છે કે કોઈ બી એક પુસ્તક લો, એમાંથી 3 વસ્તુ શીખો. 3 વસ્તુમાંથી 2 વસ્તુ ફોલો કરો, નહીં તો લાઈફ ટાઈમમાં એક વસ્તુ એને ફોલો કરવાનું રાખો. કેમ? કારણ કે પુસ્તકથી આપણે થશે શું, એક પ્રેમ જાગશે. નમસ્કાર. શ્રીમદ ભગવદ ગીતા ભાષ્ય અધ્યાય 5 થી 18 હું પુસ્તક વાંચતો હતો. પુસ્તક તો ના કહેવાય, મારા જીવનનો એક અતિ મહત્વનો ભાગ કહેવાય એવું છે. એમાં શું છે, ચેપ્ટર નંબર 10 હતું, श्री कृष्ण के सिवा और कोई मित्र नहीं है. श्री कृष्ण के सिवा कोई और मित्र नहीं है. એમાં ચેપ્ટર में બહુ મસ્ત હાઇલાઇટ કરેલી વસ્તુ છે. तुम दोस्त को दोस्त और दुश्मन को दुश्मन मानो ही नहीं. જ્યારે આપણે મિત્રો જ્યારે પાછા પડવાનો વારો આવે છે ને, ત્યારે આપણે શું માનીએ કે આ મારો મિત્ર હશે, આપણને મદદ કરશે. એક આપણને શું થાય છે, એક ઓરિએન્ટેશન આપણો એવો થઈ જાય છે કે આપણો મિત્ર છે, મદદ કરશે જ. તમે એવું માની લીધું છે. પરંતુ श्री कृष्ण भगवान ना शब्दों में જોઈએ तो तुम दोस्त को दोस्त और दुश्मन को दुश्मन मानो ही नहीं. मतलब मित्र ने मित्र मानशो જ નહીં, ત્યારે તમારી સમસ્યાનું સમાધાન થતું નથી ને. દુશ્મન ને દુશ્મન માનો જ નહીં ને, ત્યારે તમારે ત્યાં આગળ મિત્રતાનું પગલું ભરાતું નથી ને. બહુ મસ્ત વાત છે મિત્રો. वो मूर्खों का इलाका है. શું કહે છે કૃષ્ણ કહે રહે हैं कि तुम दोस्त को दोस्त और दुश्मन को दुश्मन मानो ही मत. मूर्खों का इलाका है. यहाँ जो तुम्हें कुछ देगा वह भी चीज नशे की होगी. जो तुमसे कुछ छीनेगा वह भी नशेड़ी होगा. બહુ મસ્ત વસ્તુ લીધી છે મિત્રો, કે જે તમારી પાસેથી લઈ લેશે ને એ બી કેવો હશે, સ્વાર્થી હશે. ઓકે, બહુ નાની એવી વસ્તુ છે, મારા જીવનમાં ખૂબ ઇમ્પ્લિમેન્ટ કરવા જેવી વસ્તુ છે અને મારા જીવનમાં મેં ખાસી રીતે ઇમ્પ્લિમેન્ટેશન કર્યું છે. તો બસ મારો એવો પ્રયાસ છે કે તમે બી શ્રીમદ ભગવદ ગીતા કોઈ પણ હોય, કોઈ પણ પ્રકાશન હોય, નોટ કરી, બટ એટ ધેટ ટાઈમ તમને જ્યાંથી એક એક લાઈન ઉપર મિત્રો તમને એટલી બધી કંટ્રોલ મળી જશે તમારા જીવન ઉપર કે તમે ત્યાં આગળ એક અલગ પગલું ભરીને જીવનનો પ્રારંભ કરી શકો છો. તો મિત્રો, શ્રીમદ ભગવદ ગીતા એક સારા અધ્યાયના રૂપમાં વાંચવાનો પ્રયાસ કરીએ અને શ્રીમદ ભગવદ ગીતાના એક એક શ્લોકમાં, એક એક વાક્યમાં એટલી બધી તાકાત રહેલી છે કે આપણા જીવનમાં આવેલી મુશ્કેલીને આપણે ચપટી વગર ટેકલ કરી શકીએ છીએ. પરંતુ અત્યારે શું થાય છે ખબર છે, આ સમયગાળામાં અત્યારે શું થાય છે ખબર છે, બહુ મસ્ત મેં જોયું છે કે બસ રીલ્સ સ્ક્રોલ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ, બટ એટલે જરૂરી છે, ટેક સાથે ચાલવું જોઈએ, બટ એટલું બધું ટેકનોલોજી સાથે ના ચાલવું જોઈએ કે આપણા ધાર્મિક પુસ્તકો હોય અને તેમાંથી એક હું તો એમ જ કહું છું કે કોઈ બી એક પુસ્તક લો. મારો એક જ પર્સપેક્ટિવ છે કે કોઈ બી એક પુસ્તક લો, એમાંથી 3 વસ્તુ શીખો. 3 વસ્તુમાંથી 2 વસ્તુ ફોલો કરો, નહીં તો લાઈફ ટાઈમમાં એક વસ્તુ એને ફોલો કરવાનું રાખો. કેમ? કારણ કે પુસ્તકથી આપણે થશે શું, એક પ્રેમ જાગશે. ઓકે, અહીંયા આગળ એવું સમજશે કે પ્રેમ કેવો પ્રેમ, સ્ત્રીને પુરુષ સાથેનો પ્રેમ, પુરુષને સ્ત્રી સાથેનો પ્રેમ, માતાને એના પુત્ર સાથેનો પ્રેમ, ભાઈને એની બહેન સાથેનો પ્રેમ. પ્રેમની ડેફિનેશન અલગ અલગ હોય છે, પરંતુ એક પુસ્તક સાથેનો પ્રેમ તમારા જીવન સાથે, તમારા પોતાની સાથેનો પ્રેમ છે. જ્યાં સુધી મિત્રો ત્યાં તમે પોતાની સાથે પ્રેમ નહીં કરો ને, ત્યાં સુધી તમે ઝીરો જ છો. કશું જ નથી તમારી લાઈફમાં, તમે કશું જ નથી. જ્યારે પણ તમારી વેલ્યુ કરવી હોય, એક ડાયરી અને પેન લઈને બેસો. શું છો તમે, શા માટે છો? કેમ કે રિયાલિટી શું છે ખબર છે કે સ્ક્રીનમાં, મોબાઈલ સ્ક્રીનમાં એક રીલ્સ આવી, હા આ વસ્તુ છે, આ વસ્તુ છે, આ વસ્તુ છે, બટ શું એમાંથી તું શું શીખ્યો? નોટ ડાઉન કર્યું છે? ચલ જે બી હોય, રીલ્સ બી સારી છે, બટ એમાંથી શું શીખ્યો? નોટ ડાઉન કર્યું? ના. 30 સેકન્ડમાં જતી રહી, તારી જીવન પણ 30 સેકન્ડમાં ખતમ થઈ જાય. કેમ? આપણું જે મગજ છે ને, એ કચરો એટલો બધો એક્સેપ્ટ કરી દીધો છે ને કે સારી વસ્તુ એક્સેપ્ટ થતી જ નથી. પરંતુ મારો એવો પ્રયાસ છે મિત્રો કે હું જ્યાં પણ રહું છું ત્યાં મારી પોતાની એક પર્સનલ લાઇબ્રેરી રાખીશ અને એને એક એ રીતના પ્લેટફોર્મ પર બનાવવા માંગુ છું કે ત્યાંથી પુસ્તકો લોકો વાંચવા માટે